મિત્રો, ક્રિકેટને હંમેશાથી જેન્ટલમેન રમત કહેવામાં આવતી હતી, પરંતુ સમય જતાં આ વ્યાખ્યા ખોટી સાબિત થઈ અને આજે મહિલાઓ પણ વિશ્વ ક્રિકેટ જગતમાં ડંકો વગાડી રહી છે. પરંતુ શું તમે જાણો છો આ રમતમાં મહિલાઓની એન્ટ્રી થઈ કેવી રીતે? તો ચાલો ત્યારે હું તમને ઝડપથી જણાવી દઉં તો પ્રથમ મહિલા મેચ 1745માં ઇંગ્લેન્ડના સરેમાં રમાઈ હતી. રીડિંગ મર્ક્યુરી અખબાર અનુસાર આ મેચ બ્રેમ્બલી અને હેમ્બલ્ડન વચ્ચે રમાઈ હતી. આ મેચ પછી મહિલા ક્રિકેટ ધીમે ધીમે લોકપ્રિય બની અને ધીમે ધીમે શહેરો અને ગામડાઓની મહિલાઓએ પણ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને ત્યારબાદ 1890 થી 1918ની વચ્ચે 140થી વધુ મહિલા ક્રિકેટ ક્લબની રચના થઈ. ક્રિકેટમાં મહિલાઓની રુચિ અને તેમના એક પ્રભાવશાળી પ્રદર્શનને ધ્યાનમાં રાખીને મહિલા ક્રિકેટ એસોસિએશનની પણ સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ મહિલા ક્રિકેટ એસોસિએશનની સ્થાપના 1926માં થઈ હતી, જેનાથી ઇંગ્લેન્ડમાં મહિલા ક્રિકેટને એક સંગઠિત સ્વરૂપ મળ્યું અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ પણ શરૂ થઈ. એવું કહેવાય છે કે ક્રિસ્ટીના વિલ્સ નામની ખેલાડીએ રાઉન્ડ આર્મ બોલિંગની શરૂઆત કરી હતી, કારણ કે જ્યારે તે અંડર આર્મ બોલિંગ કરતી હતી ત્યારે બોલ તેના સ્કર્ટમાં ગૂંચવાઈને ફસાઈ જતો હતો. 1931માં ઓસ્ટ્રેલિયાએ મહિલા ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના કરી હતી, જે મહિલા ક્રિકેટના વિદેશી પ્રવાસ યુગની એક મોટી શરૂઆત હતી. તમને માનવામાં નહીં આવે, પણ વિશ્વનો પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ 1973માં મહિલાઓ દ્વારા રમાયો હતો અને તે પણ પુરુષો કરતાં 2 વર્ષ પહેલા. 1970ના દાયકા સુધીમાં બેટથી સરહદ સુધી ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મહિલાઓ પણ મેદાનમાં ઉતરી હતી. ઇંગ્લેન્ડની ટીમ 1978માં બીજા વર્લ્ડ કપ માટે ભારત આવી હતી અને 1 વર્ષ પછી વેસ્ટ ઇન્ડિઝની ટીમ ઇંગ્લેન્ડ પહોંચી હતી. તો છે ને બાકી ખરા અર્થમાં એક રોચક ઇતિહાસ. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.